સુરત શહેરના 10 પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવા લાયક નહીં હોવાનો ઘટસ્ફોટ. પાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાનો રિપોર્ટ સામે આવ્યો. પાલિકા દ્વારા ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી 25 થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી 29 આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા, જેની ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. 29 પૈકી 10 નમૂના ફેલ સાબિત થયા હતા, જેમાં મિલ્ક ફેટની માત્રા 10% ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ 36% ઓછી મળી. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનોજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી. આ લગભગ 29 સંસ્થા જેવી હતી, જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબનો માલુમ નહીં પડેલા. એમાં મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ ત્યાંથી લગભગ 80-79 જેવો આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે. એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે. મિલ્ક ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું હતું. આઈસ્ક્રીમની અંદર મિલ્કનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે અને આ જે 10 સંસ્થાઓમાંથી આ જે મળી આવ્યું છે તેમાં મિલ્કનું જે પ્રમાણ છે કેટલું ઓછું? મિલ્ક ફેટ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ, એનાથી પણ ઓછી આવેલી છે. એટલે નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું કહેવામાં. તેની કેટલી આડઅસર આવી પ્રકારની આઈસ્ક્રીમમાં રહેવાની છે? એટલે અન્ય જો ફેટનો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. તો હવે લોકો પાસેથી ફેક છે અને કઈ રીતના પગલાં લેવાશે? એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. લાયસન્સ થઈ શકે? ના, હમણાં જે થાય તે એજ્યુકેટિંગ ઓફિસર શ્રીના ઓર્ડર મુજબ થશે.